અને હવે અન્ય સમાચાર પર કરીએ નજર તો ગીર સોમનાથમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું છે। હિરણ ડેમથી વેરાવળની જે મુખ્ય લાઇન છે ત્યાં ભંગાણ સર્જાયું। પ્રેશરના કારણે લાઇનમાં બ્લાસ્ટ થયો હતો। પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે। તંત્રએ યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ હાથ ધર્યું છે। તો હિરણ ડેમથી લઈને વેરાવળની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું। રાકેશ પરવડા જોડાઈ ગયા છે। રાકેશ, યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ તો કરવામાં આવી રહ્યું છે, પણ એના કારણે શું આ પાણી ખેતરોમાં ગયું છે? કેટલો સમય લાગી શકે છે હજુ પણ રિપેરિંગને? પ્રીતિ, ચોક્કસથી હિરણ ડેમ જે ઉપરેટી ખાતેથી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, અને આ જે લાઈન આખી મુખ્ય લાઈન છે તેમાં પ્રેશરના કારણે બ્લાસ્ટ થયો છે ને લાઈન ફાટી જવાના કારણે અત્યારે હાલ ભરપૂર પ્રમાણમાં પાણી વહી રહ્યું છે। જોકે વેરાવળ નગરપાલિકાના વોટર વર્કર્સ શાખાના જેઠાભાઈ સોલંકી સહિતની જે ટીમ છે તે યુદ્ધના ધોરણે રિપેરિંગની કામગીરી કરી રહી છે, પરંતુ આ લાઈન બ્રેકઅપ થવાના કારણે વેરાવળ ભીડિયા વિસ્તારમાં આજે પાણી વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ શકે છે। અંદાજે સાંજે અથવા આવતીકાલ સવાર સુધી આ લાઈન મુખ્ય લાઈન છે ઉપરથી પાણીનું પ્રેશર છે એટલે રિપેર થતા થોડી વાર લાગે એવું પણ નગરપાલિકાના સૂત્રોનું જણાવવાનું છે, પરંતુ હાલ તો જે પ્રમાણે પાલિકા તંત્ર દ્વારા આ લાઈનને રિપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે રાકેશ।